પશ્ચિમ એશિયામાં અત્યારે યુદ્ધ જેવી સ્થિતિ છે તેને જોતા અત્યારે જહાજ પર ડ્રોન અથવા મિસાઇલ હુમલો થવો એ હોનાની પ્રબળ આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઘટનાની સમગ્ર શિપિંગ જગત જોવા જઈએ તો હચમચી ગયું છે। વિગતો પર નજર કરીએ તો સયાલાનું હાજી અલી જહાજ ગત 5 મેના રોજ આફ્રિકાના બર્બરા બંદરેથી નીકળ્યું હતું। જહાજમાં લાઈવ સ્ટોક એટલે કે મોટી સંખ્યામાં પશુઓ ભરીને શારજાહ પહોંચાડવાનું હતું। જહાજ પોતાની ગતિ આગળ વધી રહ્યું હતું ત્યારે વહેલી સવારના સમયે ઓમાનના લિમ્હા નજીક એક પ્રચંડ વિસ્ફોટ થયો અને આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે જોતામાં આખા જહાજમાં વિકરાળ આગ ફાટી નીકળી। દરિયાની વચ્ચે જહાજ આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગયું અને ગણતરીની જ મિનિટોમાં આ વિશાળ જહાજ પાણીમાં સમેટાઈ ગયું। પ્રાથમિક તપાસને જોતા સંકેતો એવા મળી રહ્યા છે કે ડરાણો માનવામાં આવે છે કે આ જહાજ અજાણ્યા ડ્રોન હુમલા તથા કોઈ રોકેટ હુમલાનું શિકાર બન્યું હોઈ શકે। થોડા સમય પહેલા આપણે જોયું હતું કે આવો જ કંઈક બનાવ બન્યો હતો જેમાં એક જહાજ ડૂબી જવાથી ઘણા બધા ખલાસીઓના મૃત્યુ થયા હતા। આટલી મોટી હોનારત વચ્ચે પણ જો કોઈ સારા સમાચાર હોય તો એ છે કે આ જહાજ પર સવાર તમામ 14 જિંદગીઓ બચી ગઈ છે। જહાજ પર એક ટંટેલ સહિત કુલ 14 ખલાસીઓ હાજર હતા જ્યારે વિસ્ફોટ થયો ત્યારે ક્ષણભરમાં જ મોત સામે દેખાઈ ગયું લોકોને, પરંતુ ખલાસીઓએ સમય સૂચકતા દાખવીને આગના આખા જહાજને લપેટમાં લે તે પહેલા જ તમામ ખલાસીઓ લાઈફ બોટની મદદથી દરિયામાં કૂદી પડ્યા હતા। હવે આ મુદ્દે ઇન્ડિયન સિવિલ વેસલ એસોસિએશનના જનરલ સેક્રેટરીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે શું કહ્યું છે પહેલા તે સાંભળી લઈએ। મારો વાણ બર્બરા સોમાલિયાથી લાઈવ સ્ટોક લઈને દુબઈ માટે શારજા માટે નીકળ્યો હતો। આજે વહેલી સવારે 3:30 વાગે કંઈક વિસ્ફોટક પદાર્થ પડતા વાણ ઉપર આગ લાગી ગઈ। માણસો બધાય 14 માણસો હતા એ બધા સહી સલામત ઓમાનના દીબા પોર્ટમાં માણસો બધા સહી સલામત રેસ્ક્યુ કરી લઈ ગયા। મારો વાણ બર્બરા સોમાલિયાથી લાઈવ સ્ટોક લઈને દુબઈ માટે શારજા માટે નીકળ્યો હતો। આજે વહેલી સવારે 3:30 વાગે કંઈક વિસ્ફોટક પદાર્થ પડતા વાણ ઉપર આગ લાગી ગઈ। માણસો બધાય 14 માણસો હતા એ બધા સહી સલામત ઓમાનના દીબા પોર્ટમાં માણસો બધા સહી સલામત રેસ્ક્યુ કરી લઈ ગયા।